અને આ યજ્ઞ શક્તિ ઉપાસના માટે થયો હતો અને માર્કંડ મુનિના આશ્રમે થયો હતો. અને તેના અંતે જ્યારે યજ્ઞ પૂર્ણ થયો ત્યારે દિવ્ય પ્રેરણા આપણા શિવાનંદ સ્વામીને મળી અને જે આદ્યાશક્તિ આરતી ત્યાં બેસી અને એમને બેસી અને લખી અને રચયતા જે છે એ શિવાનંદ વામદેવ પંડ્યા એમની વાત કરી લઈએ તો એક ભક્ત કવિ પણ હતા એ, અને સંસ્કૃત ગુજરાતીના તો પંડિત હતા તેઓ. 1541માં એમનો જે જન્મ હતો એ સુરતમાં, આજનું જે આપણું સુરત શહેર છે ત્યાં થયો હતો. અને અંબાજી માતાના સેવક કાકા સદાશિવ, એટલે કે એમના કાકા હતા એ સદાશિવ પંડ્યાએ એમને ઉછેર્યા હતા, મોટા કર્યા હતા. અને 85 વર્ષની ઉંમરે એટલે કે 1626માં ઈસવીસન તેમણે ખુદ સમાધિ લીધી. પણ આ આરતી તેઓ આપણા માટે છોડીને ગયા. શિવાનંદ સ્વામીએ ખુદ 1626માં સમાધિ લઈ લીધી, પરંતુ આ આરતી જીવંત છે. પણ અંબાજીના 51 શક્તિપીઠમાં આજે પણ શિવાનંદ સ્વામીની લખેલી આ આરતી ગુંજે છે. આજે પણ એ સમયના માર્કંડ મુનિના યજ્ઞની યાદ અપાવે.